હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે જે 23/1/2024નું પેપર છે મેથ્સનું, એનો પાર્ટ નંબર 2 દેખીશું, જેની અંદર ક્વેશ્ચન નંબર 2 છે, જેના અંદર એ, બી અને સી, અને સી ના ઓરમાં સી, એટલે ટોટલ 4 આપણે ક્વેશ્ચન દેખવાના છે. 14 માર્ક્સનો પોર્શન છે. તો સૌથી પહેલા જે ક્વેશ્ચન છે અહીંયા મેં લખેલા છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે 3 માર્ક્સનો કે સ્ટેટ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ ફોર લાપ્લાસ ઇવેલ્યુએટ કરવાનું છે. એક લાપ્લાસ છે, એક લાપ્લાસ ઇન્વર્સ છે. સેકન્ડ ક્વેશ્ચનમાં બે ક્વેશ્ચન આપેલા છે, 4 માર્ક્સમાં છે, અને એના પછી ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ, જે મોસ્ટ આઈએમપી ટોપિક આપણે કીધેલો છે, એ પૂછ્યો છે 7 માર્ક્સના. એના ઓરમાં ફુરિયર સાઇન ઇન્ટેગ્રલ 7 માર્ક્સની અંદર પૂછેલું છે. તો આપણે વન બાય વન સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા એને એવું કીધું છે કે ફર્સ્ટ શિફ્ટિંગ જે થિયરમ છે, એટલે ક્વેશ્ચન નંબર 1 નો એ છે, એ ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ શું છે? તો ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ આપણે અહીંયા લખીએ છીએ. ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ. ચલો, ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ શું છે? તો અગર આપણે કોઈ ટી ફંક્શન હોય જેનું આપણે લાપ્લાસ કરીએ તો આપણને એફ ઓફ એસ ના ફોર્મમાં આન્સર મળે છે, બરાબર. અને જો આના સાથે કોઈ ઈ રેસ ટુ -at અથવા ઈ રેસ ટુ +at મલ્ટીપ્લિકેશનમાં હોય, એફ ઓફ ટી સાથે એક્સપોનેન્શિયલ ફોર્મ છે એ મલ્ટીપ્લિકેશનની અંદર હોય, તો એનો જે આન્સર છે એ આન્સર કઈ રીતે લખાય? તો અહીંયા એફ ઓફ એસ પ્લસ એ થશે, અને જ્યારે અહીંયા શું થશે? તો એફ ઓફ એસ માઇનસ એ થશે. આ આપણો ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમ જે છે એનો જે મેન જે કન્સેપ્ટ કહેવાય એ આપણો આ કન્સેપ્ટ છે. ઓકે, આ આપણો કન્સેપ્ટ છે. હવે ક્વેશ્ચન આપણને શું પૂછેલો છે તમે જોઈ શકો છો. ક્વેશ્ચન પૂછેલો છે e−t t⁵, જેનું આપણે લાપ્લાસ શોધવાનું છે. તો એક જ સ્ટેપનો ક્વેશ્ચન છે, e−t સૌથી પહેલા આપણે શું કરીશું? તો t⁵ નું લાપ્લાસ કરીએ. ડાયરેક્ટ બી આન્સર લખી શકાય. તો 5 ફેક્ટોરિયલ ભાગ્યા s⁻6, n+1 વાળું જે ફોર્મ્યુલા છે. તો 5 ફેક્ટોરિયલ તમે કરો, 5 ગુણ્યા 4 એટલે 20 ગુણ્યા 3 60 ગુણ્યા 2 120. તો 120 ભાગ્યા s⁻6 પાવર. હવે આ તો t⁵ નું આવ્યું, આપણે શોધવાનું છે e−t તો જ્યાં આગળ s દેખાય છે ત્યાં આગળ s, t નો સહગુણક માઇનસ છે તો અહીંયા પ્લસ થશે, s+1 મૂકવાનું થશે. તો ફાઇનલ જે આન્સર છે એ આપણો આન્સર આટલો આવશે. તો આ તમે ફર્સ્ટ શિફ્ટિંગ થિયરમનો યુઝ કરી અને આનું જે લાપ્લાસ છે એ લાપ્લાસ આપણે શું કર્યું? અહીંયા ફાઇન્ડ કરેલું છે, બરાબર છે. ચલો, હવે બીજું કે જે પહેલો ક્વેશ્ચન છે એમાં લાપ્લાસ ઇન્વર્સ પણ પૂછેલું છે. તો લાપ્લાસ ઇન્વર્સ બી સોલ્વ કરી દઈએ. જે સેકન્ડ છે કે લાપ્લાસ ઇન્વર્સ 1/s² + 2s + 2. તો અહીંયા ઇન્વર્સ કઈ રીતે શોધશું? તો અહીંયા તમે જો મધ્યમ પદ જે આપ્યું છે એના કરતા અંતિમ પદ એનાથી રોંગ આપ્યું છે. તો આપણે મધ્યમ પદ ઉપરથી અંતિમ પદ કઈ રીતે શોધશું? તો 2 નું હાફ 1, 1 નો સ્ક્વેર પાછળ 1 હોવો જોઈએ. 2 ના 2 પાર્ટ્સ કર્યા, 1 + 1. ઓકે, તો આવા એક્ઝામ્પલ આગળ બી આપણે સોલ્વ કરેલા છે. આ થશે s+1 આખાનો સ્ક્વેર, અહીંયા 1 નો સ્ક્વેર. ઓકે, તો હવે આનું તમે ઇન્વર્સ કરો છો તો s+1 છે તો ફર્સ્ટ શિફ્ટિંગ થશે e⁻t, અને 1/s² + 1 નો સ્ક્વેર, તો 1/s² + 1 નો સ્ક્વેર એટલે sin t થશે. તો આનો આન્સર આટલો આવશે, e⁻t sin t, એ આનો આન્સર આવશે. ઓકે, તો આપણો અહીંયા જે પહેલો ક્વેશ્ચન છે એ કમ્પ્લીટલી અહીંયા પૂરો થાય છે, જેના કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સ છે. હવે આપણે આવીએ છીએ સેકન્ડની. સેકન્ડમાં બાય ટી વાળો ક્વેશ્ચન પૂછ્યો છે, 1 - cos 2t. જે ક્વેશ્ચન 2 છે એનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, લાપ્લાસ ઓફ 1 - cos 2t બાય ટી. હવે બાય ટી આવે એટલે આપણે ઇન્ટિગ્રેશન કરીએ છીએ. ક્યાંથી ક્યાં? s થી ઇન્ફિનિટિવ કરીએ છીએ. 1 નું લાપ્લાસ 1/s અને cos 2t નું લાપ્લાસ s/s² + 4, અને અહીંયા આપણે લઈશું ds. આનું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું છે. તો આનું ઇન્ટિગ્રેશન 1/s નું થશે log s અથવા ln s. આનું થશે ઉપર 2 વડે મલ્ટીપ્લિકેશન કરીએ તો 1/2 log s² + 4 s to ઇન્ફિનિટી. આવું તમે લખી શકો છો. ચલો, અહીંયા તમે log જે છે તો log નું
આ 1/2 ઉપર જાય, સ્ક્વેર રૂટ થાય અને log ની બાદ બાકી ભાગાકાર થાય. તો ટૂંકમાં આવું તમે લખી શકો છો. લિમિટ છે s ટુ ઇન્ફિનિટી. ચલો હવે લિમિટ મૂકીએ આપણે. તો લિમિટ s ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી log s upon under root s square plus 4 માઇનસ log s ના બદલે s મૂકવાનું છે એટલે એનું એ ટર્મ્સ આવશે s square plus 4. આવું કંઈક આવશે. ચલો આની અંદરથી તો log 12 આવશે, લિમિટ અંદર જશે, ઉપર નીચે s કેન્સલ આઉટ થશે. અહીંયાથી હું s કોમન કાઢું છું, પછીલા સ્ટેપમાં કેન્સલ આઉટ આપણે કરીએ છીએ તો 4/s² થશે. આ પદ એમનું એમ રહેશે. તો અહીંયા s કેન્સલ આઉટ થાય. હવે તમે લિમિટ મૂકશો તો અંદર વધશે log 1. log 1 વધશે કારણ કે 4 upon infinitive 0 થાય, 1 નું સ્ક્વેર રૂટ 1 થશે. અહીંયા આવશે s upon under root s square plus 4. ચલો log 1 0 થશે તો માઇનસ log s upon under root s square plus 4. માઇનસ ના બદલે પ્લસ લખવું હોય તો log under root s square plus 4 by s. તો આપણો ફાઇનલ જે આન્સર છે ક્વેશ્ચન નંબર 2 નો જે ફર્સ્ટ છે 1 minus cos 2t by t, જે ફર્સ્ટ આપણને આપેલો છે એનો જે ફાઇનલ આન્સર છે આવે છે log under root s square plus 4 by s. ઓકે, તો આ હતો ક્વેશ્ચન નંબર 2 નો. એમાં બે ક્વેશ્ચન પૂછ્યા છે. એક બીજો ક્વેશ્ચન એ છે લાપ્લાસ ઇન્વર્સ કરવાનું છે. 54 છે, નીચે s square plus 9 s square minus 9. ચલો એ લાપ્લાસ ઇન્વર્સ કરી દઈએ. તો ક્વેશ્ચન નંબર 2 અહીંયા તમારે મજૂરી થોડી વધારે થશે કારણ કે બે ક્વેશ્ચનો પૂછી લીધા છે. ઓકે, તો બધી જ વસ્તુ બધા જ કન્સેપ્ટો આમાં કવર કરવાનો ટ્રાય કર્યો છે પેપરની અંદર. s square minus 9. ઓકે, 4 માર્ક્સનો ક્વેશ્ચન એટલે ટોટલ આ 2 માર્ક્સનો થાય ને 2 માર્ક્સનો આ ક્વેશ્ચન થાય. એવી રીતે થઈને 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછ્યા છે. ચલો હવે આ આપણે તો પાર્શિયલ ફ્રેક્શન થી બી કરી શકીએ અને અરેન્જ કરીને બી કરી શકીએ. જો આપણે અરેન્જ કરીએ તો s square plus 9, અહીંયા બાદ બાકી કરીએ s square minus 9, નીચે આવે છે s square plus 9 અને s square minus 9. હવે 54 કરવાના છે, ઉપર 18 થાય છે તો 18 ગુણ્યા 3 એટલે 3 હું કોમન રાખું છું. ઉપર 18 થઈ ગયા છે, દેખી શકો છો તમે. ચલો હવે ઉપર નીચે આપણે તો s square ભાગ્યા 9 ઉડી જશે તો 1 upon s square minus 9 થશે. ઓકે, અને અહીંયા થશે લાપ્લાસ ઇન્વર્સ 1 upon s square plus 9. એટલા 3 ને અંદર લઈ લો કારણ કે અહીંયા 9 નું સ્ક્વેર રૂટ છે, 3 જરૂર પડશે. તો 3 upon s square, 9 એટલે 3 નો સ્ક્વેર, અને અહીંયા લાપ્લાસ ઇન્વર્સ વચ્ચે માઇનસ કરજો, માઇનસ લાપ્લાસ ઇન્વર્સ 3 upon s square plus 3 નો સ્ક્વેર. તો આ થશે આપણું sin h3t, જ્યારે આ થશે આપણું sin 3t. તો ફાઇનલ આન્સર આટલો આવશે ક્વેશ્ચન નંબર 1 નો જે 2 છે. ઓકે, તો એનો જે આન્સર છે એ આન્સર તમારો. ઓકે મિત્રો, તો ક્વેશ્ચન નંબર સી છે એમાં ફર્સ્ટ જે 7 માર્ક્સનો પૂછ્યો છે એનું સોલ્યુશન કરીએ આપણે. તો y ડબલ ડેશ માઇનસ y બરાબર t આપેલો છે. y ડબલ ડેશ માઇનસ y બરાબર t. બે કન્ડિશન આપી છે, y0 કંઈક આપ્યું છે અને y'0 કંઈક આપેલું છે. શું આપેલું છે જોઈ લઈએ. y0 1 અને y'0 -1. તો 1 અને -1 આપેલું છે. ચલો સૌથી પહેલા આપણે આ જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન આપણે કઈ રીતે કરીએ છીએ તો બંને બાજુ લાપ્લાસ લઈએ છીએ. સૌથી પહેલા તો ટેકિંગ આપણે આનું સોલ્યુશન કરવાનું છે લાપ્લાસની મેથડનો યુઝ કરીને, ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ. તો ટેકિંગ લાપ્લાસ ટ્રાન્સફોર્મેશન બોથ સાઇડ, લાપ્લાસ ટ્રાન્સફોર્મ બોથ સાઇડ, બંને બાજુ આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ કરશું. તો અહીંયા લખીશું આપણે લાપ્લાસ ઓફ y ડબલ ડેશ માઇનસ લાપ્લાસ ઓફ y બરાબર લાપ્લાસ ઓફ t. પહેલું સ્ટેપ આવું આવશે આપણું. y ડબલ ડેશ એટલે s સ્ક્વેર y બાર માઇનસ s y0 માઇનસ y ડેશ 0, આવું કંઈક થશે. અને લાપ્લાસ ઓફ y એટલે y બાર અને t નું થશે 1 upon s નું સ્ક્વેર બરાબર, n ફેક્ટોરિયલ upon s raised to n plus 1 એ રીતનું થશે. ચલો કિંમત આમાં અંદર મૂકીએ આપણે. y બાર કરતા બનાવવાનું છે તો s સ્ક્વેર y બાર, y0 1 છે તો s થશે, y ડેશ 0 -1 છે તો +1 થશે, માઇનસ y બાર અહીંયા થશે 1 upon s સ્ક્વેર, આવું કંઈક થશે. ચલો અહીંયાથી તમે s સ્ક્વેર y બાર માઇનસ y બાર s +1 આ બાજુ લઈએ તો s સ્ક્વેર y બાર માઇનસ y બાર ઇઝ ઇક્વલ ટુ 1 upon s સ્ક્વેર
1/s², s આ બાજુ આવશે તો પ્લસ થશે ને 1 આ બાજુ આવશે માઇનસ થશે. અહીંયાથી આવશે y બાર કોમન આવશે, s² - 1 આવશે બરાબર, અને ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/s² વત્તા s -1. s² - 1 જે છે એને નીચે લઈએ તો 1/s², અહીંયા આવશે s² - 1 આવું કંઈક આવશે. અહીંયા આવશે s/s² - 1, અહીંયા આવશે 1/s² - 1 આવું કંઈક આવશે. હવે મેન વસ્તુ છે કે આપણે બંને બાજુ લાપ્લાસ ઇન્વર્સ લેવાનું છે. તો આપણે પહેલું કામ શું કરીએ તો આનું લાપ્લાસ ઇન્વર્સ અલગથી શોધી લઈએ બરાબર. અધરવાઇઝ તમે આનો મલ્ટિપ્લિકેશન કરી રેશનલાઇઝ કરી લસા કરી અને કરી શકો છો. પણ જો સિમ્પલ વસ્તુ છે કે બંનેનું સબસ્ટ્રેક્શન કરું s² - 1 minus s² s² - 1 તો ઇઝીલી તમે આનું ઇન્વર્સ કરી શકો છો. આ આવશે 1/s². ઉપર જો -1 વધે છે, આપણે 1 વધારવાનું છે એટલે ટૂંકમાં આપણો આન્સર માઇનસમાં આવશે. આગળ માઇનસ કોમન કાઢી નાખું છું બરાબર. આગળ જે છે એ માઇનસ હું કોમન કાઢી દઈશ, અહીંયા માઇનસ કોમન કાઢી દઉં છું. તો 1/s², કારણ કે ઉપર -1 વધે છે એટલે -1/s² - 1. તો ટૂંકમાં આપણું આવશે આનું ઇન્વર્સ શું થશે 1/s² નું તો t થશે, અને 1/s² - 1 નું શું થશે તો sin ht થશે. તો ટૂંકમાં તમે એવું લખી શકો છો કે sin ht - t. આના આપણે અંદર ગુણી દીધું છે. ઓકે, તો sin ht - t એ આટલાનું ઇન્વર્સ થશે. હવે અહીંયા તમે બંને બાજુ ઇન્વર્સ લો તો લાપ્લાસ ઇન્વર્સ y બાર બરાબર લાપ્લાસ ઇન્વર્સ 1/s² s² - 1. હવે આ તમે જો ડાયરેક્ટ સૂત્ર છે cos ht નું, cos ht નું ડાયરેક્ટ સૂત્ર છે, અને આ પણ તમે જો sin ht નું ડાયરેક્ટલી સૂત્ર છે. તો હવે આપણે આનું જે આન્સર આવ્યો છે એ લખી દઈએ તો આનો આન્સર થાય છે sin ht - t, આનો આન્સર થાય છે cos ht, અને આનો આન્સર થશે ફરીથી પાછો -sin ht. આ બંને કેન્સલ આઉટ થાય છે તો આપણો ફાઇનલ આન્સર આવે છે -t + cos ht. તો y of t બરાબર ફાઇનલ આન્સર આટલો આવશે. તો આ હતો ક્વેશ્ચન નંબર 1 નો સી. 7 માર્ક્સ ની અંદર પૂછેલો છે, એકદમ ઈઝી ક્વેશ્ચન છે. ઓકે મિત્રો, તો આપણો જે ક્વેશ્ચન નંબર જે 2 નો સી ના ઓરમાં છે એ તમે દેખો છો અહીંયા ક્વેશ્ચન ફુરિયર ઇન્ટેગ્રલ નો પૂછ્યો છે 7 માર્ક્સમાં. એકદમ 3 કે 4 માર્ક્સ નો ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછ્યો છે. સાઇન ઇન્ટેગ્રલ ફાઇન્ડ કરવાનું કીધું છે, અને ફંક્શન બી તમને આપેલું છે e−bx. હવે અહીંયા આપણે દેખીશું e−bx. જનરલી રેકોર્ડિંગ ચાલુ કર્યું હતું પરંતુ હીટ મારી ગયું, મોબાઈલ બંધ થઈ ગયો. અહીંયા કન્ટિન્યુઅસલી મેં લખેલું છે તો આપણે એકવાર દેખી લઈએ. સૌથી પહેલા સાઇન ઇન્ટેગ્રલ જે છે એ સાઇન ઇન્ટેગ્રલમાં fx બરાબર તમે આવું લખી શકો 0 થી ઇન્ફિનિટી b. અહીંયા તમે ઓમેગા પણ વાપરો, પણ આપણો જે આન્સર છે લેમ્બડામાં લાવવાનો છે તો હું અહીંયા લેમ્બડા લખું છું. b ઓમેગા sin ઓમેગા x d ઓમેગા આવું સૂત્ર હતું, પણ અહીંયા ઓમેગાના બદલે મેં લેમ્બડા લખ્યું છે. કેમ લેમ્બડા લખ્યું છે? કારણ કે તમે ક્વેશ્ચન જુઓ છો તો અહીંયા તમે જુઓ ક્વેશ્ચન તો તમને લેમ્બડામાં આપ્યું છે d લેમ્બડા, એટલા માટે આપણે લેમ્બડામાં લખવું પડે. ઓકે, તો હવે આમાં b લેમ્બડા શું થશે? આ b લેમ્બડા શું થશે? તો b લેમ્બડા 2/λ 0 થી ઇન્ફિનિટી ft sin લેમ્બડા t dt. જો કોસાઇન ઇન્ટેગ્રલ હોય સાઇન ના બદલે, અગર આ સાઇન ના બદલે કોસાઇન પૂછે તો અહીંયા a લેમ્બડા આવશે, અને a લેમ્બડા થશે અહીંયા cos લેમ્બડા t થશે. બસ હવે ફંક્શન શું છે તો e−bx. અહીંયા આપણે t વેરિયેબલમાં લખશું તો e−bt. આનું ઇન્ટિગ્રેશન તમને ખબર છે e⁴ax sin bx ના સૂત્રના આધારે, sin bx ના સૂત્રના આધારે ઇન્ટિગ્રેશન આવશે. e⁴ax નીચે આવશે a² + b² a sin bx - b cos bx. આ સૂત્રના આધારે આપણે આનું ઇન્ટિગ્રેશન કરશું, અપર ને લોઅર લિમિટ મૂકશું. ચલો ઇન્ટિગ્રેશન અહીંયા કરી દીધું છે મેં. e⁻ bt - b² + b² + λ² - b sin લેમ્બડા t - લેમ્બડા cos લેમ્બડા t. હવે આ ઇન્ફિનિટી અહીંયા મૂકીશ તો e⁻∞ શું થશે? 0 થશે. એટલે આગળનું ટર્મ શું આવશે? 0. પાછળમાં આ 0 છે એ t ના બદલે આપણે અહીંયા મૂકીશું તો e⁻0 1 થશે, બાકી sin 0 0 થશે, cos 0 1 થશે. આ માઇનસ માઇનસ પ્લસ થશે. ટૂંકમાં આપણો જે b લેમ્બડાની ગણતરી કરી એટલું આવશે. હવે b લેમ્બડા જે છે એને ઉઠાઈને આપણે આમાં મૂકી દઈશું.
અહીંયા મૂકીશું એટલે આટલું ટર્મ્સ વધશે, આ પાઈ આ બાજુ જશે, 2 નીચે આવશે અને અહીંયા ફંક્શન લખ્યું, આપણે જે શોધવાનું હતું એ આવી ગયું છે. ઓકે, તો એકદમ ઈઝી. મેં તમને કીધું 3 માર્ક્સનો જે ક્વેશ્ચન પૂછવો જોઈતો હતો એ અહીંયા 7 માર્ક્સમાં પૂછ્યો છે. તો તમે જોઈ શકો છો કે ક્વેશ્ચન 1 થોડો લેન્ધી કર્યો, ક્વેશ્ચન 2 એના કમ્પેરમાં એકદમ ઈઝી કરી નાખ્યો. તો અહીંયા આપણે 28 માર્ક્સનું ટોટલ કવર થયું છે. ક્વેશ્ચન 1 આખો કર્યો છે, ક્વેશ્ચન 2 માં 4 પ્રશ્ન કર્યા છે. હવે ક્વેશ્ચન નંબર 3 છે એમાં 2 પાર્ટ પડશે. પાર્ટ એ 3 ક્વેશ્ચનો આવશે, એના ઓરમાં બીજો પાર્ટ એટલે કે બીજો જે ક્વેશ્ચન 3 હશે એ રીતનો આવશે. ઓકે, તો મેક્સિમમ વિડીયોને શેર કરજો અને મેક્સિમમ લાઈક કરજો. ઓકે, અને આ જે વિડીયો છે જો તમને યુઝફુલ થાય અને કોઈ બી કન્ફ્યુઝન હોય તો નીચે તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, તો ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.